પીએન હાઈસ્કૂલ ખાતે આજે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા અને રાજ્ય કાર્યક્રમ ઇન્ચાર્જ ભારતભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી સંજયસિંહ મહિડાએ મીડિયાને જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં વિવિધ વિકાસ કાર્યો થયા છે। ભારત આજે વિશ્વમાં મેક ઇન ઇન્ડિયાથી જાણીતું બન્યું છે અને પીએમને વિશ્વના 33 દેશો દ્વારા સર્વોચ્ચ સન્માન મળ્યું છે। 15 થી પણ વધારે યોજનાઓનો લાભ નીચેના લોકોને મળે, કાર્યકર્તાઓ દ્વારાના માધ્યમથી મળે। સમગ્ર ગુજરાતમાં 1228 જેટલી જનકલ્યાણ શિબિરો આજે ચાલી રહી છે અને છેલ્લે 21 જૂને વિશ્વ યોગ દિવસ એટલે દરેક મંડળ કક્ષાએ એ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમો થનાર છે। તો આ પ્રકારે સેવાના, જનકલ્યાણના અને સંપર્કના આ તમામ 12 વર્ષ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ચાલી રહ્યા છે।